તો બનાસકાંઠાના અંબાજીના દાંતામાં હવે ઈંધણને લઈને લોકો લાઈનો લગાવી રહ્યા છે। હવે લોકો ઈંધણ ન મળવાને કારણે મુશ્કેલીમાં મુકાયા। હવે બનાસકાંઠાના અંબાજી બાદ હવે દાંતામાં પણ ડીઝલની કટોકટી સર્જાઈ। દાંતામાં ડીઝલની ભારે અછતથી ખેડૂતોને પારાવાર મુશ્કેલી સર્જાઈ રહી છે। લોકો લાઈનો લગાવીને ઉભા રહેવા મજબૂર બન્યા। રતનપુર પેટ્રોલ પંપ પર વહેલી સવારથી ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી। સવારથી જ ડીઝલ લેવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો પેટ્રોલ પંપ ખાતે ઉમટી પડ્યા છે। લાઈનમાં કલાકો સુધી ઉભા રહેવા છતાં પણ ડીઝલ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેતીની સિઝન સમયે ડીઝલ ન મળતા ખેડૂતોને હાલાકી સર્જાઈ રહી છે। અલગ અલગ જગ્યાએ આ દ્રશ્યો સર્જાયા છે। ઈંધણની અછત કે પછી અફરાતફરીનો માહોલ જે સ્થિતિ છે તે અહીંયા સામે આવી રહી છે। એ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ટ્રેક્ટરો અને વાહન ચાલકોની મોટી સંખ્યામાં અહીંયા પેટ્રોલ પંપ આગળ લાઈન લાગી છે। રતનપુર પેટ્રોલ પંપ પર પણ વહેલી સવારે આ દ્રશ્યો સર્જાયા કે જ્યાં ખેડૂતોએ લાઈનો લગાવી હોય। તો સવારથી જ આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। સંવાદદાતા અક્ષય ફોન લાઈન પર જોડાયા છે। અક્ષય, હવે સાબરકાંઠામાં ઠેર ઠેર આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં ખેડૂતો પોતાના વાહનો લઈને લાંબી લાઈનો લગાવી રહ્યા છે પેટ્રોલ પંપની બહાર। શું વાસ્તવિક સ્થિતિ? જી ચોક્કસ જણાવ્યું। યાત્રાધામ અંબાજી ખાતે જે છે ગત મોડી રાતે અને એના અગાઉ એક દિવસમાં જે છે પેટ્રોલ અને ડીઝલની કિલ્લત જોવા મળી હતી, જેમાં બે પેટ્રોલ પંપ સતત બંધ રહ્યા હતા। ત્યારબાદ આજ રોજ જે છે દાંતા તાલુકાના જે રતનપુર ગામ છે ત્યાંના પેટ્રોલ પંપ ઉપર વહેલી સવારથી જેમ કહી શકાય કે કિલોમીટર સુધી લાંબી લાઈન જોવા મળી રહી છે। આ લાઈનો ખેડૂતની છે। ખેડૂતો જે છે જે પોતે પાક વાવે છે તેમના માટે ડીઝલની તેમને પૂરતી જરૂરિયાત હોય છે, પરંતુ હાલ ડીઝલની કમીને લઈને કહી શકાય કે અપૂરતા ડીઝલને લઈને જે ખેડૂતો છે વહેલી સવારથી જ ડીઝલ મેળવવા માટે પેટ્રોલ પંપ આગળ લાઈનો લગાવીને બેઠા છે, પરંતુ તેમને ડીઝલ મળી નથી રહ્યું, જેને લઈને રોડ ઉપર જે છે તે ટ્રાફિક જોવા મળી રહ્યું છે। અને પોલીસ જે છે પોલીસની નજર હેઠળ જે છે હવે ડીઝલનું વિતરણ ચાલુ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ડીઝલની કમીને લઈને ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે। જી બિલકુલ અક્ષય, જાણકારી બદલ આભાર। તો રાજકોટ જિલ્લામાં ઈંધણની અછત મુદ્દે કલેક્ટર ઓમપ્રકાશની સમીક્ષા। જ્યાં ધોરાજી મોરબી રોડ પરના પેટ્રોલ પંપમાં ઈંધણની તંગી પછી તંત્ર એલર્ટ બન્યું છે। 4 પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો ખૂટ્યાની વિગતો સામે આવી છે। ડીઝલનો જથ્થો પૂર્વવત કરવા પેટ્રોલિયમ કંપનીઓ સાથે વહીવટી તંત્રનું સંકલન જોવા મળ્યું। રાજકોટમાં ઈંધણનો પુરવઠો જળવાઈ રહે તે માટે કલેક્ટરે આશ્વાસન આપ્યું છે। રાજકોટ જિલ્લામાં ઈંધણનો પૂરતો જથ્થો મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાની વાત કલેક્ટર દ્વારા કરવામાં આવી। જિલ્લામાં હાલ 361 પેટ્રોલ પંપ પર ઈંધણનો પૂરતો જથ્થો હોવાની વાત કલેક્ટરે કરી છે। તો જ પ્રકારે આ સમગ્ર દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે। પેટ્રોલનો જથ્થો ખૂટવાને કારણે હવે ખેડૂતો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। એક બાદ એક પેટ્રોલ પંપ પર લાઈનો લાગી હોય તેવા દ્રશ્યો છે તે અહીંયા સર્જાયા છે, જેને લઈને હવે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ઈંધણની તંગી પછી હવે તંત્ર પણ એલર્ટ બન્યું છે। જિલ્લામાં ટોટલ જે છે આ 361 પેટ્રોલ પંપ્સ જે છે આ કાર્યરત છે, અને આ 361માં આઈઓસીએલના 108, બીપીસીએલના 82, એચપીસીએલના 86, ન્યારાના 59, શેલના 8 અને રિલાયન્સ જીઓના 18 પંપ આવે છે। આ તમામ ઓઇલ માર્કેટિંગ કંપની સાથે સતત વહીવટી તંત્ર સંકલનમાં છે, અને અમે પ્રયત્ન કરીએ છીએ કે દરેક જગ્યાએ પૂરતો જથ્થો અવેલેબલ રહે। આજની તારીખમાં પેટ્રોલનો જે આપણો સ્ટોક છે આ 46% પેટ્રોલનો સ્ટોક્સ અવેલેબલ છે, અને ડીઝલનો 33% સ્ટોક્સ અવેલેબલ છે, અને તમામને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પંપ ડ્રાય નહીં થાય અને અથવા માણસો જતા હોય તો આને નિયમિત પુરવઠો જે છે આ પૂરો પાડે। તો જ પ્રકારે ઈંધણની અછતને લઈને એક બાદ એક પેટ્રોલ પંપ પર લોકોની ભીડ જામી છે, અને તે જ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે પેટ્રોલ પંપના સંચાલક રેખા સલુજા જોડાયા છે। રેખાબેન, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હવે સૌથી જ પહેલો એ સવાલ કે જે પ્રકારે એક બાદ એક પેટ્રોલ પંપ પર આ લાઈનોના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે, એ ક્યાંક અફરાતફરી લોકોમાં જોવા મળી રહી છે કે પછી ખરેખર એ પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટ્યો છે? આમાં બે વસ્તુ છે। એક તો પેનિક બાઇંગ પણ થઈ રહ્યું છે, અને બીજી વસ્તુ કે જથ્થામાં થોડી અત્યારે પ્રોબ્લેમ આવી રહ્યો છે। પહેલા જેટલો ઇઝીલી અમને જથ્થો નથી મળતો, 2 દિવસ થાય એવું થઈ રહ્યું છે, અને લોકોને યોગ્ય રીતે જથ્થો મળે એ માટે અમે પૂરા પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ પેનિક બાઇંગ ઘણું થઈ રહ્યું છે, એને પણ કંટ્રોલ કરવાની અમે લોકો કોશિશ કરી રહ્યા છીએ।
ઓકે રેખાબેન, પરંતુ હાલ તો ક્યાંક ને ક્યાંક અનેક પેટ્રોલ પંપ પરથી એવા પણ સમાચાર ક્યાંક સામે આવ્યા છે. સવારે પીસીએલ વાળા એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે કે પૂરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો છે, પરંતુ એક અફવાને ધ્યાનમાં રાખીને લોકો પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી રહ્યા છે. વાસ્તવિક પરિસ્થિતિ આખરે શું છે? કારણ કે હવે લોકો પેનિક થઈ રહ્યા છે. પેટ્રોલ પંપની આગળ લોકો રાત વિતાવી રહ્યા છે કે સવારે પહેલો તેમનો નંબર આવે ને તેમને પૂરતું ડીઝલ મળી જાય. એટલે આ બધું આના હિસાબે, જેમ કે મેં કહ્યું, પેનિક બાઇંગના હિસાબે વધી રહ્યું છે. અને અમારી ગવર્મેન્ટની ગાઈડલાઈન છે એ પ્રમાણે અમે લોકો એ લોકોને આપી રહ્યા છે પેટ્રોલ અને ડીઝલ. એટલે કદાચ એવું પણ બને કે એક લિમિટમાં અમે જથ્થો આપી રહ્યા છીએ, એવી અમારી ગાઈડલાઈન છે. એટલે પણ એ લોકોમાં એક ડર હોય કે આગળ જતા અમને લોકોને જોઈએ એટલો પુરવઠો નહીં મળે તો એના હિસાબે લોકોની ખૂબ પુષ્કળ લાઈન લાગે છે. અને ફ્રીક્વન્સી ઘણી ઘટી ગઈ છે. અમારે ત્યાં પણ પેટ્રોલ ડીઝલની જે ટેન્કરો અમારી પહેલા આવતી અને અત્યારે જે આવે છે એની ફ્રીક્વન્સી ઓછી થઈ ગઈ છે. એટલે કદાચ સરકાર એના પ્રયત્ન કરી રહી હશે કે આ સંગ્રહખોરી ન થાય એના માટેના એ સરકાર તરફથી પ્રયત્ન થઈ રહ્યા હશે. પરંતુ એક આ ડરને લીધે લોકોની પંપ બાજુ બહુ એ લોકોની ભીડ ઘણી બધી વધી રહી છે. ઓકે રેખાબેન, અમારે એ પણ અહીંયા જાણવું છે કે પહેલા કેટલો જથ્થો પેટ્રોલ પંપ પર પહોંચતો હતો દિવસમાં અને અત્યારે કેટલો પહોંચી રહ્યો છે? તફાવત કેટલો જોવા મળી રહ્યો છે? પહેલા એવું હતું કે અમારે ડેલી જેટલી જ ટેન્કર જોઈએ એટલી, લાઈક હું મારી જ વાત કરું તો મારા પંપે ઓલમોસ્ટ ડેલી અથવા તો ઓલ્ટરનેટ ડે, મતલબ એક મહિનામાં 20 થી 22 ટેન્કર મારા પંપે જ આવતું. પણ હાલની તારીખ એવું થાય છે 2 દિવસે એક ટેન્કર આવે છે. એટલે અત્યારે ડિફરન્સ તો થોડો આવી ગયો છે. અને એનું એક આ મેઇન રીઝન છે કે જથ્થો પણ થોડો કદાચ હોઈ શકે કે એ પણ ઓછો થયો હોય, અને પ્લસ પેનિક બાઇંગ. ઓકે, પરંતુ દાવો તો ક્યાંક એ પણ હાલ કરવામાં આવી રહ્યો છે કે પેટ્રોલની અછત નથી, પરંતુ લોકો અફરાતફરી કરી રહ્યા છે. અને બીજી બાજુ એવું પણ થઈ રહ્યું છે કે લોકોમાં એક એ માનસિકતા અથવા તો પછી સોશિયલ મીડિયામાં જે પણ પ્રકારે વાયરલ થઈ રહી છે વાતો કે પછી પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટવાનો છે, આગળ તમને પેટ્રોલ ડીઝલ નહીં મળે, અને જેને કારણે લોકો સ્ટોક કરી રહ્યા છે ને જેને કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી હોય. રેખાબેન, એટલે કદાચ એવું બને કે સરકાર ભવિષ્યની ચિંતા કરીને, કેમ કે આગળ જે અત્યારે મિડલ ઇસ્ટમાં જે વોર ચાલી રહ્યું છે એના હિસાબે આપણું જે 80% જે આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા હતા એને અફેક્ટ તો ડેફિનેટલી થશે જ, થઈ રહી હશે. પરંતુ ભવિષ્યમાં આપણી પાસે પૂરતો જથ્થો આપણને જળવાઈ રહે એના માટેના જે સરકાર પ્રયત્ન છે એ લોકો પૂરતા કરી રહ્યા છે. પણ સરકારના અમુક પેલા જે આ પ્રયત્નોના હિસાબે લોકોમાં એક ડર કદાચ પેસી ગયો હશે કે અમને નહીં મળે તો પેટ્રોલ કે ડીઝલ નહીં મળે તો, એટલે એના હિસાબે એક તરફ બાઇંગ વધ્યું છે અને એક તરફ અમારો સપ્લાય ઘટ્યો છે. એટલે તકલીફ અમને પંપ વાળાને ઘણી પડી રહી છે. બિલકુલ. રેખાબેન, શું લાગી રહ્યું છે કે આગામી હવે દિવસોમાં આ પરિસ્થિતિ હજી પણ આ પ્રકારની જોવા મળશે? કારણ કે અત્યારે ખેડૂતોની પણ સ્થિતિ એવી છે કે હવે સીઝન ચાલી રહી છે, એક બાજુ ચોમાસું નજીક છે ને બીજી બાજુ તેમને ઈંધણ અને આ ડીઝલ ન મળવાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. અને ખાસ કરીને ગામડાઓ બાજુની એ પરિસ્થિતિ ખૂબ વિકટ બની રહી છે કે જ્યાં તેમને ટ્રેક્ટર ચલાવવા માટે ખેતીમાં ઉપયોગી જે ઈંધણનો તેમને વપરાશ જોઈતો હોય છે એટલું તેમને પૂરતું ડીઝલ નથી પ્રાપ્ત થઈ રહ્યું, ને તે કારણે હવે તે લોકો ખૂબ એવી મુશ્કેલી અનુભવી રહ્યા છે. અને રાત જ્યારે તેમને ખેતરમાં કાઢવાની હોય રાત જાગીને તેઓ પેટ્રોલ પંપ પર વિતાવી રહ્યા છે. ડેફિનેટલી આ તકલીફ અત્યારે દરેક જગ્યાએ જોવા મળી રહી છે. અને જો ભવિષ્યમાં સરકાર, મને લાગે છે કદાચ બીજા કન્ટ્રીઝ પાસેથી પણ પ્રયત્ન કરશે કે રશિયા છે કે બીજા, જેમ કે યુએમાં પણ હમણાં એ લોકોની નરેન્દ્ર મોદીજીએ મુલાકાત કરી હતી, એમઓયુ સાઇન કર્યા હતા. પોસિબિલિટી છે કે આગળ એ લોકો ભવિષ્યમાં જથ્થાને કોઈ તકલીફ ના પડે, આપણે ઈંધણની કોઈ તકલીફ ના પડે ક્રૂડમાં, એના માટે એના પ્રયત્નો 100% થઈ રહ્યા છે. પરંતુ જે ખેડૂતોને તકલીફ પડી રહી છે, આ ઉપરાંત જે ઇન્ડસ્ટ્રી છે, બધી જે નાના યુનિટ છે, ફેક્ટરી છે, અમુક તો જીવન જરૂરિયાત વાળી પણ વસ્તુ છે. જેમ કે હું ખારાગોડા બાજુ, કચ્છની બાજુ વાત કરું તો ત્યાં મીઠાના અગરો પણ છે કે જે લોકો અત્યારે ડીઝલની કમીને હિસાબે એ લોકો એનું ઉત્પાદન નથી લઈ શકતા, અને જે લોકોએ જે પાક વાવેલો છે એ લોકો પણ નથી લઈ શકતા. એટલે આવી બધી તકલીફો પડવાની શક્યતા થશે જો ડીઝલ પૂરતું નહીં મળે તો. ઇવન ફેક્ટરીને પણ ઘણો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. અને ખેડૂતોને તો આપણે જીવન જરૂરિયાતની વસ્તુ માટે એ લોકોને પણ પૂરતું ડીઝલ મળી રહે એ પણ ખૂબ જ અગત્યનું છે. અને એના માટેના દરેક પ્રયત્નો કરશે ગવર્મેન્ટ, એવું લાગી રહ્યું છે. બિલકુલ રેખાબેન, પરંતુ હાર્ડ સમય છે. બિલકુલ થોડોક એવો સમય છે જે આ સમય, બસ આ સમયમાં લોકોને એક સાથની જરૂર છે. અને એકવાર આ સમય નીકળી જશે અને સરકાર વ્યવસ્થા કરી લેશે ત્યાં સુધી એક સમય બસ સહકારની જરૂર છે. પબ્લિકને સહકાર દેવાની જરૂર છે અને થોડી શાંતિ જાળવવાની જરૂર છે. બિલકુલ રેખાબેન, પરંતુ એક બાજુ હાઈવેની જો વાત કરવામાં આવે તો અનેક હાઈવેના પેટ્રોલ પંપ છે તેને બંધ કરી દેવામાં આવે છે, એવી સ્થિતિ કેમ?
નહીં, બંધ નથી કરતા. એટલે કેમ કે પુરવઠો હોતો નથી. લાઈક મેં પહેલા પણ કહ્યું કે ટેન્કર જે પહેલા અમને રોજ 2 જોઈતી હોય તો 2 પણ આવી શકતી હતી. આજે 2 દિવસે એકવાર આવી રહી છે. હવે આવી પરિસ્થિતિમાં એક પંપ હોય એટલે બીજા પંપ એટલી બધી ભીડ થઈ જાય. સવારથી લોકોના ફોન ચાલુ થાય, બેન પેટ્રોલ છે, બેન ડીઝલ છે. અને અમે લોકો થોડો કરીને લાઈક 100 કસ્ટમર અમારા કવર થતા હોય તો સામે 1000 કસ્ટમર અમે કવર કરવાનો પ્રયત્ન કરીએ. એટલે થોડું કરીને એટલે શું થાય છે કે ભીડ વધે છે એટલે લોકો થોડા પેનિકમાં આવી જાય છે. એટલે તકલીફ ત્યાં થઈ રહી છે. ઓકે રેખાબેન, અને એક ઉપરથી પંપ બંધ હોય એટલે હા યસ. ઓકે, ઉપરથી જે પેટ્રોલ ડીઝલનો જે જથ્થો પહેલા આવતો હતો એ અત્યારે યોગ્ય પ્રમાણમાં આવે છે કે પછી તેમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો હોય ખરા? ના, અત્યારે 2 દિવસે મેં કહ્યું ને 2 દિવસે એકવાર ટેન્કર દરેક ટેન્ડરને તકલીફ થઈ રહી છે. એમાં અત્યારે થોડુંક એ લોકો કદાચ ફ્યુચરનું વિચારીને પણ આ પરિસ્થિતિ સામે ઉભી થઈ છે એવું લાગી રહ્યું છે. એટલે આપણે એવું પણ માની શકીએ કે ક્યાંક સંગ્રહખોરીનો પ્રશ્ન પણ ઉભો થતો હોય ને તેને જ કારણે પેટ્રોલ પંપની આ સ્થિતિ છે. એક્ઝેક્ટલી મેઇન સંગ્રહખોરી ન થાય એના માટેના જ પ્રયત્ન થઈ રહ્યા છે. અને એ માટે પબ્લિકે ખૂબ જ સમજવું પડશે કે અનનેસેસરી ખોટો પંપે ભીડ મચાવીને પોતાના બધા કેલબા અને બેરલ ને આ તે ભરીને ખોટી સંગ્રહખોરીની જરાય જરૂર નથી. સરકાર ડેફિનેટલી એના માટે કંઈક કરશે. બિલકુલ રેખાબેન, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી તે બદલ આપનો આભાર. તો જ પ્રકારે હાલ તો આ સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે. અનેક જગ્યા પર પેટ્રોલ ડીઝલની અછત છે જોવા મળી રહી છે અને હવે પેટ્રોલ પંપના સંચાલક દ્વારા પણ આ નિવેદન આપવામાં આવ્યું છે કે ભારતના અન્ય દેશોના કરારથી ઇંધણની અછતનો ઉકેલ છે તે આવી શકે છે. સરકાર છે તે પ્રયત્નો સતત કરી રહી છે, પરંતુ લોકો ડરીને વધુ ખરીદી કરી રહ્યા છે. સંગ્રહખોરીનો પ્રશ્ન પણ અહીંયા ઉદ્ભવી રહ્યો છે અને તેને કારણે આ સમસ્યાઓ વધુ વિકટ બનતી જઈ રહી છે. ઇંધણની પરિસ્થિતિ હાલ જે પ્રકારની અહીંયા જોવા મળી રહી છે, જરૂરિયાત પ્રમાણે પેટ્રોલ ડીઝલના જથ્થાનું વિતરણ ચાલુ છે, પરંતુ બીજી બાજુ ક્યાંક લોકો ડરી રહ્યા છે, પેનિક થઈ રહ્યા છે, જેને કારણે આગામી સમયમાં પેટ્રોલ ડીઝલ નહીં મળે તેવી અફવાઓ પર ધ્યાન આપીને સંગ્રહખોરી કરી રહ્યા છે અને તેને કારણે આ સ્થિતિ ઉદ્ભવી છે.